શરીરમાં કેલ્શિયમની કમી છે, એના લીધે ઘૂંટણનો દુખાવો કે સાંધાનો દુખાવો થાય છે અને ગોળીઓ ખાઈને કંટાળી ગયા છો, તો ચિંતા છોડો. હું તમને આજે એવા 5 સુપર ફૂડ બતાવીશ જે કેલ્શિયમથી ભરપૂર હશે અને તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત કરી દેશે. આજકાલ દર ત્રીજા વ્યક્તિએ કેલ્શિયમની કમી જોવા મળે છે. કેલ્શિયમ તમારા હાડકા માટે જ નથી જરૂરી, પણ તમારા દિલના ધબકારા અને મગજની તંદુરસ્તી માટે પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલું, રાગીની રોટલી. 2 મીડિયમ સાઇઝની રાગીની રોટલી લેવાનું ચાલુ કરો. આનાથી 200 થી 250 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહેશે. આ કેલ્શિયમનો સૌથી મોટો ઓર્ગેનિક સોર્સ છે. બીજું, શેકેલા તલ. રોજ બપોરે અથવા સાંજે 2 ચમચી તલને ગોળ સાથે લેવાનું ચાલુ કરો. આનાથી 180 થી 200 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી રહેશે અને આ તમારા હાડકા માટે અમૃત સમાન છે. ત્રીજું, લીલા પાંદડાવાળા શાકભાજી. રોજ તમારા ભોજનમાં 1 વાટકો લીલા પાંદડાવાળા શાકભાજી અથવા પાલકને એડ કરો, જેનાથી 200 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી શકે છે. ચોથું, બદામ. રોજ સવારે પલાળેલી 10 બદામ ખાવાથી 80 થી 100 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળશે, જે કેલ્શિયમ સાથે તમારા મગજને પણ તેજ કરશે. પાંચમું, 1 વાટકો ચણા. લગભગ 1 વાટકો ચણામાંથી 80 થી 100 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી શકે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જો શરીરમાં વિટામિન ડી ની કમી હશે તો તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઓ, શરીર પચાવી શકશે નહીં. એટલે જ રોજ સવારે કુમળા તડકામાં 10 થી 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. જો તમને ઘૂંટણનો કે સાંધાનો દુખાવો થતો હોય અને વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો જાનુ બસ્તી, અથવા તમે સ્વસ્તિ આયુર્વેદની મુલાકાત લઈ શકો છો.